એને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા. પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલેથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા, પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી. આ પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા, એને ખબર હતી પહેલે. असलमभाई हेलो હું તમામ આપણા કાર્યકરોને વિનંતી કરું છું, તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય. બેસી જાઓ બધા. તમામ કાર્યકરો असलमભાઈ સ્ટેજ ઉપર આવો. જનમબેન, असलमભાઈ, જનમબેન. બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય, બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય. મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાય. મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી जाओ. आज जब मैं बोल रहा था तब अचानक से मैंने देखा कि काफी सारे पुलिस वाले स्टेज के आसपास आने लग गए. अचानक से जब मैंने बोलना चालू किया तब तो स्टेज के पास कोई नहीं था. जैसे मेरी 15-20 मिनट की स्पीच आगे बढ़ी, उसके बाद अचानक से काफी सारे पुलिस वाले स्टेज के नजदीक आ गए. क्योंकि मैं भी पुलिस में रहा हूँ, मुझे ये पुलिस का मूवमेंट जो है वो थोड़ा मुझे लगा कि क्या होगा क्या नहीं होगा. मैं भी सोच रहा था बोलते बोलते, और ऐसी टाइम अचानक से भीड़ में से एक आदमी ने खड़ा होकर मेरे ऊपर चप्पल फेंकी और मुझे मारने की कोशिश करी. जैसे ही उसने मेरे ऊपर चप्पल फेंकी, पुलिस उसको एस्कॉर्ट करके ले जाने के लिए भागी. इसका साफ साफ ये मतलब है कि पुलिस इसको लेके आई, जैसे ही जूता मार लिया तो जनता से बचा के उसको भागने लगे. મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ. દરેક મિત્રોને મારી વિનંતી છે ભાઈઓ, પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી. પોલીસ વાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ ગયા લફંગાઓને બચાવવા માટે. એટલે ધંધા જોવા આ લોકોના પહેલેથી બધા અહીંયા ગોઠવાઈ ગયા કે ગોપાલ ઇટાલિયા પર હુમલો થાય એટલે એલર્ટ બચાવીને લઈ જવાનો. ભાઈ બધા મિત્રો નમ્ર વિનંતી છે, બધા બેસી જાઓ, બધા પોતાનું કાન કરે બેસી જાઓ.